વૃદ્ધોએ કહ્યા પ્રમાણે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. 1. ઉલટીને રોકવા માટે ફુદીનાનું સેવન ગુણકારી છે. એસિડિટી, દવાની આડઅસર અથવા તો અન્ય કારણોસર ઉલટી થાય તો ફુદીનાના પાનનો કાઢો પીવાથી રાહત થાય છે. ફુદીનાના પાનને ગરમ પાણીમાં ઉકાળી ગાળીને સેવન કરવું, મિલી માત્રામાં પીવું. 2. મરચાની બળતરાથી છુટકારો પામવા દહીં અથવા તો ઘરનું માખણ લગાડી 5 મિનિટ પછી હાથ ધોઈ નાખવા ઠંડક પ્રદાન થશે. 3. શરદી ઉધરસમાં બાળક કોગળા કરી શકતું હોય તો હૂંફાળા પાણીમાં મીઠું તેમજ હળદર ભેળવી કોગળા કરાવવા. 4. નેઇલ પોલિશને લાંબા વખત સુધી ઉપયોગમાં લેવી હોય અને સુકાતી બચાવવી હોય તો તેને રેફ્રિજરેટરમાં મૂકવી. 5. પાણીમાં મીઠું અને લીંબુનો રસ ભેળવી કાચના વાસણો સાફ કરવાથી વાસણો ચકચકિત થશે. 6. ઉધરસના કારણે ગળું વૃક્ષ થઈ જતું હોય છે. તેથી બાળકને થોડી વારે પ્રવાહી અથવા તો પાણી પીવડાવવું. 7. ગ્રેવીને બ્રાઉન કરવી હોય તો તેમાં થોડી ઇન્સ્ટન્ટ કોફી ભેળવવી. 8. કપડા પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા ડાઘાયુક્ત ભાગને ગરમ દૂધમાં 30 મિનિટ ડૂબાડી રાખી બ્રશથી ઘસવું. 9. વાળમાં ખોડાથી છુટકારો પામવા મેથી દાણા અને રાઈને વાટી વાળમાં લગાડવું. 10. ફુદીનામાં વાતશામક ગુણ હોવાથી દુખાવામાં રાહત આપે છે. તેથી માસિક ધર્મમાં પેટના દુખાવાથી રાહત પામવા માટે ફુદીનાનું સેવન કરવું. 11. પેશાબ કરતી વખતે દુખાવો અથવા બળતરા થતી હોય તો ફુદીનાનું સેવન કરવાથી રાહત થાય છે. 500 ગ્રામ ફુદીનાના પાનનો રસ કાઢવો, તેમાં તેટલો જ મરીનો ભૂક્કો અને મિશ્રી ભેળવી ચાની માફક પીવું. 12. મરચાં સમાર્યા પછી હાથ પરની બળતરા દૂર કરવા માટે આઈસ ક્યુબ હાથ પર ઘસવું, રાહત મળશે. 13. બથુઆ, એક ભાજી ને પાણીમાં ઉકાળી તેનાથી વાળ ધોવાથી વાળમાંથી ખોડો દૂર થાય છે. 14. રાતના સૂતી વખતે મધ તથા આદુના રસનું મિશ્રણ આપવું. 15. શરીર પરના મેદને ઓછો કરવા અને વજન ઘટાડવા માટે સવારે તજવાળી ચાનું સેવન કરવાથી ફાયદો થાય છે. 16. વધારાની કેકને તાજી રાખવા માટે તેની સાથે ડબ્બામાં બ્રેડની સ્લાઇસ મૂકવી. 17. ટામેટાનો જ્યુસ માફક આવતો હોય તે વ્યક્તિ તાવ આવે ત્યારે પીએ તો ગરમી શાંત થશે અને તૃષા પાશે. 18. મુખ દુર્ગંધથી રાહત પામવા માટે ફુદીનાના પાનને ચાવવા અથવા તો તેના પાણીથી નિયમિત કોગળા કરવાથી મુખ દુર્ગંધ દૂર થાય છે. 19. ઠંડીના કારણે માથું દુખતું હોય તો તજને પાણી સાથે વાટી કપાળ પર લગાડવું. 20. મધમાં અનેક ઔષધીય ગુણો સમાયેલા હોય છે. મરચાં સમાર્યા પછી હાથમાંની બળતરાને ઠંડક આપવા માટે મધને હાથ પર લગાડવાથી બળતરા શાંત થઈ જશે. 21. જુલાબ થતા હોય તો ફુદીનાનો રસ, કાંદાનો રસ, લીંબુનો રસ સપ્રમાણ માત્રામાં લેવાથી રાહત થાય છે. 22. ગુંદર જામી ગયો હોય તો તેને વાપરવા યોગ્ય કરવા માટે ગુંદરમાં થોડું વિનેગાર ભેળવવું. 23. કાંદા ખમણતી વખતે આંખમાંથી આંસુ ન આવે માટે કાંદાની છાલ ઉતારી એલ્યુમિનિયમ ફોઇલમાં વીંટાળી રેફ્રિજરેટરમાં 2 કલાક રાખી ખમણવા. 24. વિટામિન સીમાં શરદીને નાથવાનો ગુણ હોવાથી વિટામિન સી યુક્ત ખાદ્યપદાર્થો આપવા. 1 કપ પાણીમાં લીંબુનો રસ અને થોડું મધ ભેળવીને પીવડાવવાથી ફાયદો થાય છે. 25. સંશોધનના અનુસાર તજનું સેવન બ્લડ પ્રેશરને અંકુશમાં રાખવા માટે મદદગાર સાબિત થાય છે. 26. પેટના દુખાવામાં ફુદીનાને જીરાના ભુક્કા, મરીનો ભુક્કો અને હિંગ સાથે મેળવી ખાવાથી રાહત થાય છે. મિત્રો, વિડીયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો. વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર.